હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલા ધાણાની રેસીપી. આ રેસીપી બહુ ટેસ્ટી અને ચટપટી એવી રેસીપી બને છે. તમે ક્યારે લીલા ધાણાની રેસીપી બનાવી છે તો તમે એકવાર આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. માત્ર 10 જ રૂપિયા લીલા ધાણાથી તમે આ નાસ્તો બનાવી શકો છો. એકદમ ક્રિસ્પી અને ચટપટો અને કુરકુરો નાસ્તો બને છે અને ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. અને તેને ચા સાથે અથવા તો ચટણી સાથે પણ ખાશો તો એકદમ સરસ લાગે છે. તો ચાલો લીલા ધાણાનો એકદમ કુરકુરો ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તેને માટે મેં પહેલાં આપણે ગેસ ચાલુ કરી લઈશું અને એક પેન લીધું છે. તેમાં અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે. તેને આપણે શેકી લેવાના છે. સિંગદાણાને છે તે આપણે એકદમ સરસ એવા ક્રિસ્પી એવા શેકવાના છે. એને ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે. જો હાઈ ગેસ ફ્લેમ હોય છે તો સિંગદાણા છે તે આપણે બળી જશે અને તેનો સ્વાદ પણ સરસ નહીં આવે. તેને ધીમા ગેસ ઉપર સરસ એવા શેકવાના છે સિંગદાણાને. આ સિંગદાણા છે આપણે હાઈ ગેસ ઉપર શેકશું તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી સેજ બળી જશે એવા લાગશે. માટે આપણે ગેસને ધીમા ગેસ ઉપર જ આપણે શેકવાના છે. હવે તેની આપણે જો છાલ હટાવી લઈએ. જો છાલ સરસ રીતે હટાઈ જાય છે અને મીન્સ કે આપણા સિંગદાણા છે એ સરસ રીતે આપણે શેકાઈ ગયા છે. હવે છે તેને આપણે એક પ્લેટમાં છે તે સિંગદાણાને છે કાઢી લઈશું. સિંગદાણાને આપણે પ્લેટમાં કાઢી લીધા છે. તેને હવે આપણે છે તે ઠંડા કરવા માટે રાખી દઈશું. હવે બીજી આગળની પ્રોસેસ છે તે આપણે કરીશું. હવે છે તે મેં લીલા ધાણા લીધા છે. તેનો પાછળનો ભાગ છે દાંડલાને તે કાઢી નાખ્યો છે. હવે આપણે આ લીલા ધાણાને છે તે આપણે પાણીનું બાઉલ લઈશું. તેમાં લીલા ધાણાને છે આપણે ધોઈ નાખીશું જેથી વધારાનો કચરો છે ડસ્ટ તે નીકળી જાય. જો સરસ એવા આપણા ધાણા ધોવાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે તેને પ્લેટમાં લઈ લીધા છે. હવે તેને આપણે સરસ એવા મેં કોરા કરી લીધા છે. હવે તેને આપણે કટ કરવાના છે. જો આવી રીતે સરસ એવા કટ કરી લેવાના છે અને નાનું ને મોટું એવું સરસ એવું આપણે કટ કરી લેવાનું છે. જો લીલા ધાણાને સરસ એવું આપણે કટ કરી લીધું છે. હું તમને બતાવી દઉં. જો આવી રીતે આપણે કટ કરવાનું છે. જો નાનું ને મોટું એવું સરસ એવું મેં કટ કરી લીધું છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે એક છે બાઉલ લીધું છે. તેમાં 1 કપ જેટલો છે મેં ચણાનો લોટ લીધો છે. હવે તેમાં છે આ નાસ્તો આપણો ટેસ્ટી અને કુરકુરો બને તેને માટે મેં છે રવો લીધો છે. 2 ચમચી જેટલો આપણે રવો એડ કરી દઈશું. રવો એડ કરવાથી આપણો નાસ્તો એકદમ કુરકુરો એવો બનશે. હવે છે તેમાં 1 ચમચી જેટલી છે મેં વરિયાળી એડ કરી છે. એડ કરી દઈશું. હવે છે તેમાં આપણે 1 ચમચી જેટલા છે ચીલી ફ્લેક્સ લીધા છે, નાની ચમચી જેટલા. તમે તમારા સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો. હવે તેમાં આપણે છે નિમક એડ કરીશું. અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું સ્વાદ પ્રમાણે. 1 મોટી ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે તે એડ કરીશું. સફેદ તેલ એડ કરવાથી આપણો નાસ્તો સરસ એવો બને છે. નાની એવી અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે તે એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો છે તે લાલ મરચું પાવડર લીધું છે કાશ્મીરી તે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં ધાણા જીરું પાવડર લીધું છે 1 ચમચી જેટલો તે એડ કરી દઈશું. હવે છે તે આપણે 1 કપ જેટલું પાણી લીધું છે. જે કપથી મેં ચણાનો લોટ લીધો હતો તે જ કપથી મેં છે 1 કપ જેટલું મેં પાણી લીધું છે. હવે પાણી આપણે થોડું પાણી એડ કરતા જશું અને બેટર સરસ એવું બનાવી લેશું. એકસાથે પાણી એડ નથી કરવા, નકર છે આપણે લોટમાં છે તે ગાંઠો પડશે. થોડું એડ કરતું જવાનું છે અને બેટર સરસ એવું બનાવી લેવાનું છે. મારે છે તે આમાં 1.5 કપ જેટલું છે પાણી જોયું છે. જો સરસ એવું આપણે બેટર બની ગયું છે તમને બતાવી દઉં. જો સરસ એવું બેટર બની ગયું છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે મેં આ સિંગદાણા છે તેને સરસ એવા ઠંડા થઈ ગયા હતા પછી મેં તેને છાલ હટાવી લીધી છે. જો સરસ એવી છાલ હટી ગઈ છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં છે આપણે સિંગદાણાને છે તે પલટાવી લઈશું. હવે આ સિંગદાણાને છે તે આપણે છે પાવડર બનાવવાનો છે. સાવ બારીક એવું પાવડર નથી બનાવવાનો, દરદરો એવો પાવડર બનાવવાનું છે. જો સરસ એવો પાવડર બનાવી લીધો છે. જો આવો પાવડર બનાવવાનો છે દરદરો. જો સરસ એવો પાવડર થઈ ગયો છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે પાછું આપણે ગેસ ચાલુ કરી પેન લેવાનું છે. એ પેનમાં છે હવે આપણે 2 ચમચી જેટલું તેલ લેશું. તેલ વધારે લેવાની કોઈ જરૂર નથી. 2 ચમચી જેટલું જ આપણે તેલ લેશું. તેલને આપણે સરસ એવું ગરમ થવા દેશું. પછી તેમાં આપણે જીરું એડ કરી દઈશું. જીરું એવું સરસ તેલમાં સતળવા દેવાનું છે. સરસ એવું થોડુંક સતળાઈ જાય પછી આપણે જે લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું. અત્યારે લીલા ધાણાની ફૂલ એવી સિઝન છે અને આપણે લીલા ધાણા સરસ એવા માર્કેટમાં મળી જતા હોય છે અને તેનાથી તમે આ નાસ્તો સરસ એવો બનાવી શકો છો. હવે આપણે લીલા ધાણા છે તેલમાં થોડીક વાર માટે સાતળવા દેવાના છે અને આ ધાણાને સાતળતા વાર નથી લાગતી, ઝડપથી સતળાઈ જાય છે. જો આપણે તેલમાં સરસ એવા ધાણા સતળાવા લાગ્યા છે અને તમે જોઈ શકો છો ધાણા સરસ એવા સતળાઈ ગયા છે. હવે તેમાં જે આપણે બેટર બનાવી છે તે બેટર આપણે એડ કરી દઈશું. બેટર એડ કરીને આપણે તેને હલાવવાનું છે. બેટર તમે જેમ હલાવતા જશો તેમ આપણું બેટર છે તે ઘટ થતું જશે અને આપણું બેટર છે જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે બેટરને છે તે હલાવતું રહેવાનું છે.
જો તમે જોઈ શકો છો બેટર સરસ એવું ઘાટું થઈ ગયું છે અને આ પ્રોસેસ છે આપણે ધીમા ગેસ ઉપર જ કરવાની છે, હાઈ ગેસ ઉપર નથી કરવાની, નકર આપણું જે બેટર ઓલું છે તે બળી જશે. જો સરસ એવું આપણું મિક્સ થવા માંડ્યું છે બેટર આપનું. અને આ નાસ્તો તમે એકવાર બનાવશો તો બહુ સરસ એવું ટેસ્ટી બને છે, તમે વારંવાર બનાવવાનું મન થશે. હવે જે સિંગદાણાનો આપણે મેં પાવડર લીધો છે તે આપણે એડ કરી દઈશું અને આ સિંગદાણા પાવડર એડ કરવાથી આપણો નાસ્તો છે એકદમ કુરકુરો અને ટેસ્ટી એવું બનશે. હવે આપણું મિશ્રણ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણું બેટર સરસ એવું થઈ ગયું છે મિશ્રણ. હવે છે તેને હજી થોડીક વાર આપણે હલાવીશું, જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું છે. અને તમે જોઈ શકો છો જો લોટના ફોર્મમાં સરસ આવી ગયું છે અને પેનમાં જરા પણ ચીપકતું નથી, સરસ આપણું છે મિશ્રણ બની ગયું છે. હવે તેને આપણે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું. હવે તેને આપણે નીચે ઉતારી લેશું. હવે તેને જે આપણે મિશ્રણ પાથરવાનું છે તેના ઉપર આપણે તેલ છે તે લગાવી લઈશું. જેના ઉપર તેલ લગાવ્યું છે તમે થાળી ઉપર કે ડીશ ઉપર કે ગમે ટ્રે ઉપર પણ તમે લગાવી શકો છો. હવે તેલ જે આપણે ઓલું મિશ્રણ બનાવી રાખ્યું છે તે આપણે પલટાવી લેશું અને સરસ રીતે આપણે મિશ્રણને આવી રીતે પાથરી લેવાનું છે. જો આવી રીતે સરસ એવો ચોરસમાં ટુકડો બનાવી લીધો છે. જો આવી રીતે તાવીથામાં સરસ એવો શેપ આપી દેવાનો છે. જો સરસ એવો શેપ આપી ગયો છે, સરસ થઈ ગયું છે. હવે તેને આપણે 15 થી 20 મિનિટ સુધી તેને આપણે રેસ્ટ આપી દઈશું. જો સરસ એવું મેં રેસ્ટ આપી દીધું છે અને આપણું સરસ એવું હવે છે તેને આપણે કટ કરી લઈશું. મેં ઊભા કટ લગાવ્યા છે, પછી આડા કટ લગાવીશું અને ચોરસ એવું મેં શેપ આપ્યો છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો, તમે જે પસંદ આવે તે તમે શેપ આપી શકો છો. અને આ નાસ્તો તમે જો એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો, એટલો ટેસ્ટી બને છે. આ નાસ્તો બનાવતા વાર પણ નથી લાગતી, 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. હું તમને એક ટુકડો કાઢીને જો બતાવું. જો આવી રીતે ટુકડો કાઢશો એટલે ધાણા છે સેજ આવી રીતે રહે, પણ તમારે આવી રીતે સેટ કરી લેવાના છે. જો આવી રીતે સેટ કરીને સરસ એવું બની જશે ટુકડો. જો સરસ એવો શેપ આવી ગયો છે ને, તેવી જ રીતે હું તમને હજી બીજો પણ બતાવી દઉં. જો આવી રીતે હાથની મદદથી તમે સેટ કરશો તો પણ સરસ એવું બની જશે. તેવી જ રીતે છે બધા નાસ્તાને મેં શેપ આપી દીધો છે. જો સરસ એવો થઈ ગયો છે, પહેલેથી મેં તેલ ગરમ કરવા રાખી દીધું, તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેને આપણે જે આ નાસ્તાને કટ કરી રાખ્યો છે તે નાસ્તાને આપણે હવે તળી લેશું. અને તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારા ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની છે, હાઈ ગેસ નથી રાખવાનો. તો હાઈ ગેસ રાખશો તો ઉપરથી તમારો છે નાસ્તો ક્રિસ્પી બનશે પણ અંદરથી છે તે એકદમ કાચો રહેશે. માટે છે ગેસની ફ્લેમ છે સ્લો ઉપર જ આપણે નાસ્તો છે તે તળવાનો છે. પછી તમે થોડીક વાર માટે થોડીક ગેસ તમે ફૂલ રાખી શકો છો, પણ પહેલાં તમારે સ્લો જ રાખવાનું છે. હવે જો પહેલાં પલટાવાનું ઉતાવળ નથી, પણ થોડું ક્રિસ્પી બને પછી જ પલટાવવાનું છે. હવે તેને આપણે ચમચીની મદદથી નાસ્તાને છે તે પલટાવી લેશું. નીચેની સાઈડ જો થોડોક એવો ક્રિસ્પી થઈ ગયો છે, હવે તેને આપણે પલટાવી લઈએ. જો સરસ એવું પલટાવીને જો આપણે તમને કલર પણ તમે જોઈ શકો છો. હવે છે તમે ઝારાની મદદથી પણ તેને હલાવી શકો છો. જો પહેલાં હલાવવાનું ઉતાવળ કરશો તો આ નાસ્તો છે તેલમાં છે તે ફાટી જશે અને નાસ્તો સરસ એવું બનશે પણ નહીં. જો સરસ એવું બંને બાજુ આપણો નાસ્તો છે ક્રિસ્પી થઈ ગયો છે. જો તમને બતાવી દઉં, જો થઈ ગયું છે ને કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે. હવે તેને છે આપણે એક પ્લેટમાં છે તે લઈ લઈશું નાસ્તાને. તેવી જ રીતે બધો નાસ્તો મેં લઈ લીધો છે. હવે આપણે છે તે બીજો પેજ છે તે પણ તળી લેશું. અને આવી જ રીતે છે તે બીજો પેજ પણ આપણે તળી લેવાનો છે. જરા પણ હલાવવાની ઉતાવળ કરવાની નથી, થોડો ક્રિસ્પી થાય પછી જ તેને આપણે પલટાવવાનું છે. જો સરસ એવો આપણે ક્રિસ્પી આ નાસ્તો પણ તરાઈ ગયો છે, તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે તેને આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે લીલા ધાણાનો એકદમ ટેસ્ટી અને કુરકુરો નાસ્તો. આ રેસીપી બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક્સ ફોર વોચિંગ.